પાલનપુર મોટી ભટામણ સેવા સહકારી મંડળીએ ટેકાના ભાવની મગફળીની ખરીદી ભટામણ ગામને બદલે પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર ચાલતું હતું। મગફળીની ખરીદીમાં ખેડૂતો પાસેથી એક કોથળા દીઠ ₹50 ઉઘરાવતા ઉહાપોહ મચી ગયો હતો। ખેડૂતોએ પ્રૂફ સાથે કંપનીમાં રજૂઆત કરતા ઇન્ડી એગ્રો કંપનીના એમડી પાલનપુર માર્કેટ યાર્ડમાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખરીદી બંધ કરાવી કેન્દ્ર પર પ્રતિબંધ લાદી દીધો હતો। સુઈગામના મધ્યાહન ભોજન સંચાલકો બુધવારે સુઈગામ પ્રાંત અધિકારી મામલતદારને લિખિત રજૂઆત કરાઈ હતી, જેમાં મધ્યાહન ભોજન એનજીઓને આપવાની ચર્ચાનો વિરોધ નોંધાવ્યો હતો। સુઈગામમાં એનજીઓને મધ્યાહન ભોજન યોજના ન આપવા સંચાલકોએ બુધવારે પ્રાંત અધિકારી મામલતદારને રજૂઆત કરાઈ હતી, જેમાં પીએમ પોષણ અંતર્ગત સુઈગામ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના 67 કેન્દ્રો આવેલા છે, જેમાં ફરજ બજાવતા સંચાલકો, રસોયા, મદદનીશ મળી 210 જેટલા કર્મચારી ફરજ બજાવે છે। પાલનપુર ડીસા હાઈવે પર રસાડા નજીક પસાર થઈ રહેલી કાર નંબર GJ05 JD 6646 એસઓજીની ટીમે રોકી તલાશી લીધી હતી। આ અંગે પીઆઈ MJ ચૌધરીએ જણાવ્યું હતું કે કારની તલાશી લેતા તેના સ્પેર વ્હીલમાં છુપાવવામાં આવેલ ₹51,900 નો 519 ગ્રામ અફીણ રસ મળી આવ્યો હતો। કાર ચાલક મૂળ રાજસ્થાનના ચિત્તલવાના હાલ સુરતનો નરેન્દ્ર કુમાર શિવજીરામ પુરોહિતની અટકાયત કરી હતી। આ અંગે ₹51,900 નો અફીણ રસ કાર મળી કુલ ₹4,03,700 નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું, જેમાં અમૂલ પ્યોર ઘી 15 કિલો પેકિંગના 6 ડબ્બા મળી કુલ 89 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો। કુલ 58,740 ની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો। જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાએ નવી દિલ્હી સ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળી અને સોરઠ પંથકના રેલવેને લગતા વિવિધ 8 પ્રશ્નો અંગે અસરકારક રજૂઆત કરી હતી। રેલવે મંત્રીએ આ તમામ પ્રશ્નો અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાની તેમણે દાવો કર્યો હતો અને હવે ટૂંક સમયમાં જ એક પછી એક કામ હાથ પર લેવામાં આવશે એવી હૈયા ધારણા પણ આપી હતી। રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી સામે આવી છે। વાસ્તવમાં ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે। શિયાળાની ઠંડી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ જિલ્લામાં શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। વિગતો મુજબ ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। આ તરફ ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદના આગમનને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મહત્વનું છે કે આ કમોસમી વરસાદની અસર સંભવિત રીતે શિયાળુ પાક ઉપર પણ થઈ શકે છે। પેટ્રોલ ડીઝલના ભાવ 5 ડિસેમ્બર 2024 ગુરુવારના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ સામે આવ્યા છે। બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ સવારે નક્કી કરવામાં આવે છે અને આ ભાવ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે, કારણ કે તેની પાછળ દરેક રાજ્યમાં પ્રવર્તમાન ટેક્સનો પ્રભાવ પડતો હોય છે, સાથે જ અન્ય કેટલીક વસ્તુઓ પર પણ આધાર રાખતી હોય છે। બનાસકાંઠા જિલ્લા ભાજપમાં 2 પ્રમુખ મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળે છે। એક પ્રમુખ પૂર્વ વિસ્તારના પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, ધાનેરા અને દાંતીવાડા, બીજા પ્રમુખ બાકીના ઓગળ ઝોન માટે મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળે છે। તેમજ 70 બૂથ સમિતિ દીઠ એક સમિતિ જે અન્વયે દિયોદર તાલુકાના 2 ભાજપના તાલુકા પ્રમુખ બની શકે, જેમાં એક દિયોદર મંડળ જેમાં દિયોદર જિલ્લા પંચાયત સીટ તેમજ રૈયા જિલ્લા પંચાયત સીટનો સમાવેશ, જ્યારે બીજા પાલડી મંડળ જેમાં રાંટીલા જિલ્લા પંચાયત તેમજ કોતરવાડા જિલ્લા પંચાયત સીટનો સમાવેશ કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં આજે દિવસ રાતના તાપમાનમાં 2.5 ડિગ્રી સુધીનો વધારો થયો હતો, જેને લઈ મુખ્ય 5 શહેરોમાં રાત્રિનું તાપમાન 16 ડિગ્રી પાર પહોંચતા ફરી એકવાર ઠંડીનું જોર ઘટ્યું હતું। વારંવાર બદલાતા તાપમાનની સ્થિતિના કારણે તેની માઠી અસર શિયાળુ વાવેતરના પાકો પર થશે તેવી શક્યતા કૃષિ નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં બુધવારે સવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, તેમજ લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી સુધી ઉચકાતા ઠંડીનો પારો 16 થી 18.3 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો। દિવસનું તાપમાન પણ 0.5 ડિગ્રી સુધી ઉચકાતા મુખ્ય 5 શહેરોમાં થઈ હતી।